ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. ચલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ડેકા. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. જય માતાજી. ના પેલા બે આવું कौन है ये लोग? कहाँ से आते हैं लोग? सरपंच पूनम व्यूज वाले दिखाती नहीं. बाथरूम ना पानी ની ગટર લાઈન ચોકડ જશે જશે કામ બરાબર. તો આપણો પર બાથરૂમ પેલો કુવા ગોડા એ ના ગોળવા પડશે તમે. હા ના આપણે ધાબા ઉપર બનાવી ને રીરા હા નહીં ધાબા ઉપર જે બાથરૂમ ને બધું બનાવી ને ये बात मजदूर કામ કરેગા. તો કઈ જાત તો રવિવાર છે. આ છોકરો શું કરી છે બધું વાળો હોનો નીકળે છે. જેન્ચુ હું હરગાવ છે તાએ તાપે ટેટો બેટો ફૂટશે હમણાં. જેન્સી વીયું ગુડ્ડુ આયા તો ના ખોટી લઈને હું એ બાજ આવું છું. યાચું તને અલગથી કહેવાનું. કચરા પોતું થવા મોડ્યું. કેટલા વાગ્યા બોડી આસો? હા આ તો ભાઈઓ જોડે હોય એટલે વેલા ખાવાનું થાય. કાળી ભમર ગાડીઓ. કેટલા વાગ્યા? હો પસંદ એ રાખાન તો એવું ના હોય કોચું. સારો જશે તું ભારે છું. તો ગાઈસ મમ્મી તો સબ્જી બના રાતી આ બનાવી હતી મમ્મી અત્યારે આ બનાવી. અરે તાર થોડી બનાવી મસ્ત છે. આ કાપી કે બસ મને શું ખબર. એ હારી પાવા આવી હારી પાવા છે સબ. હો ઓ વાત તો મારું જ શક તાણ કનું છું. રોજ પહેરું છું હું તો. મારા પેર કરે છે મારો ટીકલાનો પાત્રો જ નહીં થયો પાછું જેમ તેમ કરીને ફિટિંગ કરે છે. અડધરનું શાક બનાવવાનું મમ્મી આદુનું શાક બનાવવાનું. આદુ મસ્ત આવે અડધરનું કાદુ આદુનું ના બનાવ. લીલી અડધર હા હળદરનું બનાવો પણ બનાવો ખરો. અરે મને આવડી વાત તો હું જોતું તું એ છે વાતો કરું છું. મને ખાલી લોટ બહુ આવડે છે. તો યાર રોટલા બનવાની તૈયારીઓ થઈ શું હોય તો હો મમ્મી લેવા આવી છે. ખોળો કરો છે ખોળો. મમ્મી ચલો ગોદડો બનાવે. મોતે વાળા ચશ્મા લેવા એમ કહું. હા આ તો સતરંગી શિલ્પા મમ્મી આવી મોકલીને સતરંગી નહીં લે ભાઈ પેલા ભાવ કરજો તમે પેલા હેડો. હા એ વજન ઉપાડીને કંટાળશે કરતા હરકો ભાવ માં દો. ફરો તો અમાર રોજનો ધંધો ફરો તો ફરો પણ તમે ભાવ આવો તો કોઈ ના લે. એમની અમે ક્યાં 300 આપી દીધા. એમ તો કહું તને લેવાનો બોલો ફટ દે. ભગવાન મોત ના આપે. હો થયું વેયો એ કોટા વાગશે. હા જેમ કુકલ્યાન મારું છું. હવે આય તું કે શું કર્યું દોડી આયુ લાગે છે. તો ગાય રોટલા થઈ છે બાજરીના અને આ બાજુ વાહન ગહાય છે ખાધા પેલા. ખાધા પેલા ગસે તાણ ખાધા પછી થોડા થઈ રાતે ઠંડી વાય છે અત્યારે તાપ લાગે મેં આલ્લા સેટર કાઢી. શિયાળામાં બાજરીનો રોટલો જ ખવાય તાણ શિલ્પા. ઘઉંનો રોટલો ઉનાળામાં ખવાય. આ ગરમ રોટલો આવે બાજરી તાણું. ચો હા પેન્ટ ચો કલર જો ના પેલું કાય ના જો પપ્પાને કહેવાનું કે કપડો જોવો નહીં રવા દેવાનું તો અમે લઈ લઈશું. પપ્પા મારે શું કરવાનું નવું જ પેન્ટ છે. હવે કે પીળો ડાઘો છે કેવો લાગે. હા શિલ્પા શિલ્પા પાછળ જ પણ આ પીળો ડાઘો છે તો હું પહેરો તો કેવું લાગે. ના કો ક્યાં રંજીત ડાઘો પીળો પડ્યો છે. મેં ઉપર જ મૂકું મારા નવો કપડો છે ને તો એ સંજય એકલો ખાવા બેસી ગયો દોણાનું શાક. રાતે દોણો નતા રહીએ કેવું બન્યું છે રાત જેવું.
અને જો જક્ષી કે ચો ખાન હુસાઈમ નહીં હા આહા ખાન નહીં બેસા હેડ તો ગાઈસ હું તો છું બોર ખાવા માટે તો થેલી લઈ લીધી છે અને પાણી બોટલ લઈ લીધી છે થોડોક નાસ્તો લઈ લીધો તો ગાઈસ આપણે આવીએ છીએ તારંગાના જંગલમાં બોર ખાવા માટે ખાઈ તરત હેડી ગયા છીએ બીજા ના હોય નહીં તો ગાઈસ ભોખમ છે ને તરત જબલા કરીને પાણી બોટલ લીધી છે તો ગાઈસ પાછા દેખાય બોયડી બોર છે પણ આપણે ઉપર જઈએ દેખાય બોર આવો છે હરખી બોયડી ખોરીએ ઢાળમાં તો ગાઈસ બોર વેણમાં ચાલુ છે આટલો થોડો થયો આમાં તો જંગલની ઝાડી છે દોરો નહીં લે તો કઈ બધા જતા રહ્યા કારણ કે એક જનાવર છે બધા બચ્ચો સુધી છે એટલે પછી ના ગયા જંગલમાં બહાર નીકળે મોડ કઈ તો રસ્તા આવી ગયા તો કઈ જક્ષીજીને આવ્યા છે બોર ખાવા માટે ઈ કાન તો કોક હ બચ્ચો વાળું અમે ત્યારે એ બી ભાઈનો અમતેનો મુતે અહીં ચાકુ આમ ફરીને આયા હે હવે તો પેલી બોર ખા જેલા અને કોક હતું જનાવર બચ્ચા વાળું હવે અમે તો આખું આમ ફરીને આયા શિલ્પા છે મોઢું મેળી નાખ્યું છે સબસ્ક્રાઈબર આવ્યા છે મને લાગવું છે કે ના તમે બધા આવી ગયા તો ભાઈ થાકી જા બાને ખાધું તો આવ્યો બસ જક્ષી બહુ ખંખેર છે મને છે જાણું છું હું આવું ને પછી ખંખેરવાને એટલે બીજા ના વ્યાણે તો કઈ અમુક વાર અમે રસ્તા પર જતા હોય છે ને તે અમે રોડનું જે સીન બતાવીએ છીએ ને એ રહ્યો બંને બાજુ રોડ અરે વચ્ચે રોડ ને બંને બાજુ પોખરા તે થઈને આ રીતે આમ રોડ છે અંદર એ દેખાત નહીં પણ આ બાદ દેખાય છે પહેલાં જે તો પેલી ઝાડીઓ દેખાય ને તો ઝૂમ કરીને બતાવું આ બાવળિયા દેખાય ને કારણ અમે ફસવાના તમને પણ અમે આ બાદ આવ્યા છે બોઈડ જ છે પણ ગાઈસ ગંજેરી વેણી થાક્યા તો ગાઈસ એવો થાક લાગે છે તે ચલો આરામ કરી લઈએ થોડી વાર દીપડા બીપડો આવે શિકાર બની જાઉં ચલો ગાઈસ તો આપણે બોટ વેણીને હવે ઘરે રવાના થવા તો ગાઈસ જો આપણે બોલ લાવ્યા છે તો જો હશે સંજો તો બોર લેવા સબસ્ક્રાઈબર પર તારી બાટ જોઈને જો હા તાણ ભૂખ નથી લાગી તરસ જ લાગી અલે આ તો હજી પાલે નહીં આજે 4 વાગ્યા બોલ લઈને આવ્યો મને આજે બે મોઢામાં નાખજો ત્યાંથી પાલ લે કયો તમે પાલવા જ નહીં દેતા કેમ હવે તો તમારા હાથ પકડી રાખ્યા છે પાર્વતી ભાભીના પકડ્યા કને હું બોલી તારા હાથ પકડ્યાસ ઘરમાં સાસ ને બાસ થોડી શું કર્યું કને આપણું તો ડોક્ટરી ગંદ ગંદ હતું બધું શું થયું મને શું થયું ઊંઘીનું છે એટલે રાડો પાડતો તો છે હું બોલી ખાવાની પીવાની તૈયારીઓ કરી કે નહીં હા એ તૈયારી કરીને તો હું બનાવું એટલે આ ગુડલું રમવા બેસી છે પણ લેસન બાકી છે કાલનું પમદાળનું તને કોને કાળો કીધો ડોક્ટર ને સલાહ છો ડોક્ટર એમ કે તમારે જે કલર એટલે એટલું જાડું ના કાપી લેસ ડોક્ટર એમ કઈ કે મને આ ખબર તો મૂડ ના દોડો થયેલો સાચી વાત આ તમે દાદા બધું તમે આ દોડા 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 થશો આ પછી કાળા દોડો થયો છું એનો મતલબ એમ કે દોડો પણ ડાગા પડી એક ડાળ નેકળો ધીરે ધીરે હા એ વાત નેકળતા નહીં પડે હેવન નતા પહેલા એ તો પેલા હતા આવા જુઓ પડે ડાઘા પડે ના મને તો કાળું લાગે એવું થાય પેલા તમે ગયો ને પિત્તના હાથ જેવું થાય ગયેલા જેવું લાગે ચગો બરાબર ના પણ મને તો કહું છે એટલે કાળો લાગે પણ મોઢું બધો ધોઈ નાખું મોઢું એટલે થોડો તમે ચણા લોટ લગાવી નાખો એટલે ચણા લોટમાં તો કેવું ખર પીળો હોય કે એટલે મોઢા ઉપર લાગે કે એટલે વધારે ધોળા લાગે ના રે પીળો એવું તમારે નાખવાની જ નહીં કહો અડધર ને ચણા લોટ તો પીળો જ હોય કે
હા બરાબર થોડું દીવારો તો ગાઈઝ અહીંયા તીખો કાપસ અનાનસ શિલ્પા બીમાર છે શિલ્પાને ખવરાય અનાનસ એટલો જ કાપ્યો તમે મેળા જતા નહીં રાખે જેમ એટલે થોડું બધું ખાશે વધારે બીમાર પડો ખાટું શિલ્પા નહીં ભાવતું તને જબરું ભાવશે એમાં કપાયું કે શિલ્પા સંજય બી છે મસાલો કોનું નહીં શેનું બોલો ચોક પડ્યો છે જય સતી પૂનમ નથી નહીં ભાવતું પૂનમનું આવું કશું ના ભાવ તો ખાકો તાન કોણ ના પાડે અનાનસ ખાઓ મને શું થાય હેલો તો તમે કલર તું ખા કરો નહીં ક્રીમ પૈસે વાપર્યા વગર ધોવાય ના જોવાય ને પોણી ડબોળી આવી મો કશું ના નાસ્તો કરવા મને નહીં ભાવતું પણ આ બધા મુકા હાલતો રમેશ બા ખાશે પાઇનેપલ વિયો સંજય તનકાને બોલાયો મગ એવું શાન લાવતા લાવતા ફટાફટ પતી જશે પંગત બેસી જઈશ તો આ તો પાપડો થઈશું પેલી એ થતું તો શું કહેવાય જાઓ ભાઈ ઓહો ઢોળીને બધી મમ્મી તો શાંતિ એટલું ઓછી પીવું છોકરો તો કી મમ્મી ના પાવાની આ જોવાની ચા ઢોળી લોગડો તો હોય માર લોગડો અલગ જ રાખવાનો હો તમારે બાથરૂમમાં લઈ જ નહીં જતા એ વિલો એલે 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 ચડ્યો તો ગાઈસ હોજ પડી જશે ને ઠંડી ચાલુ થઈ જઈશ તો હું ના આવ્યો તું ના આવ્યો તાણું હાલ જ ના આવ્યો હવે નાહી આ તો મારું મોર થઈ ગયું દોવાનું તે મારે તો એક દાડો પેલા દોઈ નાઈ મત દૂધ આટલું કાઢી તાણ તો રોટલો ના બનાવી મુશ્કેલ પાંગા જતા ભરતા પાણી ચોગન જવાન છે મંતર માં જાદુ મંતર કરવા હવે ચાલશે મારે ખાવું નહીં એ હાડ પિંજર વી જેન્સીન નામ હાડ પિંજર પડ્યું આજથી જેન્સીન નામ હાડ પિંજર યા જેન્સીન વજન 12 કિલો જેમથી વજન 10 કિલો હતું વધી ગયો કલરની હતી ગળ્યો જેવી આપી તો એ ખીચડી બનાત તો હો ચોગણ હો વરદ ના કહેવાય વળગ્યું ઉજણી કહેવાય ઉજળી વરદ તો વળગ્યું કઈ ઉજણી ના ખાવાની ધર નજર લાગે દરેક લાગી દરેક કને લાગે છે ઘરમાં પકોડો ખાધો હોય બીજું કોઈ ખાધું નહીં ઉજળી નો નજર લાગે છે શિલ્પાને મારી લાગી હમ હાડી પહેરી હું કે કરતી હતી 10 જણ કઈ આવી ગઈ તો શિલ્પાના હાડી મસ્ત લાગે ની નહીં 10 વખત કીધી એનો શિલ્પાન મમ્મી એટલા તાણ તારી નજર આકરી લાગે છે મારનો ચકોર રહેજો મારાથી નકર માર નજર લાગી તો જ્યાં શરીર પાતળું પમ થઈ જશે તાર પેલા જાડું થાય તારું કર ખાવાનું રાખતો કે હજુ 4 દિવસમાં આગળ સારી માં હું કરું હું આનું ચા દૂધ ને રોટલા ખા 12 કિલો વજન છે બંધ કરજો વિલોગ બંધ ઉભેર બંધ કરું ધોઈ નાખ બંધ કર્યું મારવા પડી તો એ ટીકો તો જો રાતી ગાડી લઈને તો ગેસ કાજલનો ફોન આવ્યો તો તે પપ્પાએ વાત કરી ચાલુ છે તારે કાજલનો ફોન તો ગેસ કાજલનો ફોન આવ્યો છે તો મમ્મી વાત કરે છે પપ્પાએ વાત કરી છે યાદ આવી જાય બધું પપ્પાને શું કરો ફોન આલવો પડે રોવું છું ચાલ ના કાજલ ચાલુ છે ફોન હા ચાલો કિંજલ વાત કરે કિંજલ વાત કરો કાજલ જોડે વાત કરી એટલો અને વ્યૂ તો જોઈ ચાલુ ફોન મમ્મીએ રોવું પડે વ્યૂ તમારે જોઈ રમતી હતી તો યાર ઠંડી બરાબર નહીં પડે હા વ્યૂ હા આ પપ્પા જોડે રમતી હતી તો અજય તાણ તને ખબર ધ્યાન રાખતો નહીં ને તો વહી વાહન ગસતી હતી કેટલો ના લઈ ગયો હોય ટેકો ને ત્યાં જશો ઊંઘી ના જઈ હોય તો બપોરે ઊંઘી ના વ્યૂ એ જો તે ના ઊંઘો વ્યૂ આ રમતી હતી યસ્મીન બે પપ્પા ચઈ દોડતા હતા ને એરો મસ્તી કરતો હતો આરે ને યસ્મી તો યાદની હસવી તો વીએ હોય જશે બા ના ઘેર છે બા ખાલી ખાલી ઘેર નહીં કંટેકલા જોડે સાજો પેલો પારજી એ તો બધો ત્યાં જ હશે કે વળાવા કેન્ટરી પડાય છે એમ કે ચોખણ
કે તે અમુક વિડીયો જોયો તો લગનમાં હા એ તો ઇન્દમ ગયા હતા હું તો એમ જતા અને આપણે ઝોનમાં ગયા હતા શિલ્પા મોદી પડી એને કે ધરે એટલે લાગી છે જતી આવજે દાદી આ મને લાગે છોકરો ધ્યાન રાખતી નહીં હું ના રમવા મોકલી દે ને ત્યાં તાની ગાયબ થઈ જાય તો ત્યાં રમવા ના પાડે એ નહીં આ તખલો ના લઈ જવો વ્યૂ સૌ હોય વિયા નહીં ના પાડે છે ને? હા નહીં ફોન કરજો કોણ ઘેરે નહીં લેવી તું તો કहाँ से दान વ્યૂ હો ચોકન ચોકમાં હોય છે કાકે જના નહીં હવે રમતી કે નહીં જોઈ રહી ના એ ઉજળી ના ખાવા જોઈએ કંજો હા નહીં પણ તેટલો ના પાડે છે ફોન કર્યો મી નહીં ખાલી ખાલી કહેતા કોળોથી વાળું તેડી તેડી ફરું વાત કરો આ પેણું ના હોય પેલા છોકરા જોડે નહીં દેખાતી વાત તો જઈએ છે રિયા હા આ તું કહેતા ગુડ્ડુ વિડિયો કોલ ના ભાભી નાલ ફોન કી તું એમનમ તમે એક તો પેલા ઉપસી જાય ટીકલાઈ વાં જોડે છે જોયા જો ને ખોયા વગર રોવા મન સીસી જો તાને તો ચોય નહીં જતી મને ખબર હોય કે ઘર ચોય ના જાય તે હા અરે રાકા જોડે છે પણ રાકાને ફોન કર્યો રાખો કે નહીં માર જોડે એમ કહેતો અરે રાકા જોડે છે પણ ફોન તો કરો રાકાને કર્યો તો પેલા કે નહીં પર ગુડ્ડુ એ કર્યો ને તે તે ગાડીમાં તે સર પાસે ને હો એમ કે હા 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 સર રાકા જોડે છે ઓ ફોન કર્યો ના પુણ્યમાં આવી પણ કીધું આમાં કીધું આટલી જો આપવાના ના કીધું એવી મસ્કરી ના કરીએ પણ કીધું આવી તો જીએ ખરો કે આવી છે પણ નથી આવી જોઈ ના જાય આટલા મોહી ઘરમાં જતી હે છેલ્લે આમ છેલ્લે મોકલી દે છો પેલો હોય તો મસ્ત નહીં છોકરો હોય આપણો વાત કરો હતી ના એકલી મુક્ત જતી હોય બરાબર જ રમજો એ કદી ગરમીની જોઈ નહીં જતી હો નહીં જતી હું આણિયામાં હું લાવ્યો તો ને એક વખત હું ના પાડું કોઈ છોકરો તો રમવાની મોકલવા ના આપો છોકરો આ બોડી બનાવે જ લાગે સાત તો આજના હાથ બનાવી દેશે ચોકલેટો બંધ કરી આજથી અરે 12 કિલો વજન યશવીનો 10 કિલો નો 12 કિલો ગુડ્ડુ નો 17 કિલો હા હા ઓય ઉકામ ગુડ્ડુ એકનો ખબર પડી જાય કે કડા થશે ભૂલી આવી જતી હા ગુડ્ડુ ઈ કણસન ગાડી જાણો વીરો આંટી જાય છે આપણો ઘરનો કોઈ જાય ને તો આંટી જાય છે પણ કે ના સીધી રાળો પાડે તો શાંત મગજ થી પેલી એની ફોન કર્યો ને તેને કે નહીં એને ફોનથી કહેતા ના કાં તો ગાડી જાતી છે જે દોરાવી હે ચોય ના પણ આ તો હજુ ના પપ્પા એ વખત તાની નહીં જતી આ બોલે તાની હા એક વાર આ ગુડ્ડુ બધા જતો રહ્યો તો ખબર છે ચાર છોકરા જતા રહે છે તો આમ જેન છે ને ઘેર આવે ગાયો મારવા કોણ તે ગાયો કાઢવા ગયો તો મારવા નહીં ગાયો મારવા કે આવડો હતો તઈ આવડો નેનો હેડતા શીખ્યો તો મોડ હા વીયુ જેવડો નહીં ચો જાય વીયુ સા એન મમ્મીએ તો ગજ ગજાડ્યું જગ ગજાડ્યું ટેકલા છે ના પાડી તી વીયુ ચો જઈ ઉભી રહે છે ઉભી રહ ચો હંતાઈ જઈ તી ચોથી લીધી તી તાણે બી ઓન પૂછ્યું કોઈ બોલે જ ના એ તો આને ચમ ટીકલાય ના પાડી તો એવી રાડો પાડતો તો ને ડેટીઓ કેમ આવી રીતે જોર જોરથી રાડો પાડતો તો કામ લે તારી માનતી વળક જાજે તારી માથી રોતી હતી કાજલ ફોન શેખર ચાલુ હતો કિંજલ વાત કરતી હતી તો ગાઈસ વીયુ તો ખોઈ જઈ હતી એટલે ખોઈ નથી જે ટીકાઈ વન ગાજ જતી રહી હા મન ગેસ હે હું થયું વીયુ કેમ રહું તું
આપણા ઘરમાં એક માણસ ઓછું હોય એટલે આ છોકરીઓ નાગેશને ફોન કર્યો તે ઈવોને મને ના પાડી એટલે ખબર હોય કે ખાલી મને એવું નથી ખબર કે રે મને ટેકલાય ના પાડી હતી અલબાલ કે ના નહીં એવું હસતા હસતા નતું કીધું આમ એમને નોર્મલી ના નહીં ભાઈ મેં ફોન મેં કીધું એટલે વ્યૂ કે હું અહીંયા છું એટલે ફોન મેં કીધું વાંધો તાંતો વ્યૂ અને એમ કે હા કેમ હું વાઈટ હું કરું અહીંયા છું ઈ કે રાખો ના કામ નહીં આવું કાંઈ સોન મગજ રાખી ત્યાં ખોઈએ આજુબાજુ ફોડી બધો ફોડી પછી જ વાત કરો ઊંઘી ગયો હોય. પણ છોકરો તો નાગેશને પહેલા નતો થાકી કરતો, પાકી હોય ને ફોન. ગાડલા જેવું અને મને ઈવોને ગમી normally જાય. રીતે કીધું કે નહીં. તો મને એવું એ તો ટેકલાની ભૂલ છે પાછી અમારો મારી એની બોલ પપ્પા અહીંયા હતા પપ્પાએ પપ્પાએ પપ્પાને બી પણ પૂછ્યું. આ પપ્પા જોડે મેં રમતો જોઈ હતી ને પછી મેં વાળ કાઢ્યો દોડતી હતી. મને લાગે ઓને હગાત પપ્પાને બીજું મને એવું લાગતું હોય. મારાથી પણ ટીકલાને ફોન કર્યો કે મૂકી નહીં હોય કદાચ મૂકે કોઈ છોકરો તો જીવ નહીં કરવા હતા તાણું કોઈની મને નથી ખબર મેં રાખીને પહેલા ફોન કર્યો આવી કે પહેલા નહીં આવી. પૂનમ છે ઊંઘી જઈ વળી હમણાં શિલ્પા ઊંઘી આમ પૂનમ ઊંઘી ખાવાની ઈચ્છા તો છે નહીં પણ શું કરું આ તો ગાઈસ ખીચડી બનાવી ખીચડી બીજું શું છે ખાવાની રજા તું ખા તારા બધી ખાવાની જરૂર છે એક મોટા હાથી ઘૂમ કે ચલ ગુડો લેસન બાકી છે ખબર છે પણ ટીચર મારસી તો ગાઈસ ચલો ઊંઘી જઈએ ટાઢ પડે છે બહાર ખાઈ પીને બધો બે બે ગોદડો લઈને પપ્પાએ બે કોબળા લીધા મમ્મીએ ગોદડું કોબળો ચલો તાણ ઊંઘી જઈએ બધા ઊંઘવાની તૈયારીઓ થઈ જાય અહીંયા મહેમાને ઊંઘી ગયા રાખો ઊંઘી ગયો ગુડ્ડો ઊંઘી જાય શિલ્પા ઊંઘ નહીં આવતી ખું ઊંઘી જો તાણું મીટલો ઊંઘી ગયો કચુ 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 જાગીર એટલે રમાડતા નહીં પૂછે એટલે રમાડવા તો એ ચલો શિલ્પાને હોય ઊંઘું છું આપણો સૂપો આપણો નાલેલો છે પહેલાંથી